નીરજ, કયા સ્ટોક સાથે ફોકસમાં રહેશે? જી હા, ખાસ કરીને જો ગઈકાલે ઘણા બધા પરિણામો આપણને આવતા જોવા મળ્યા હતા. માર્કેટ બંધ થયા બાદ બજેટનો દિવસ હતો, આપણે તો બજેટને એમાં હતા, પરંતુ પરિણામો એમનું આવવાનું શરૂ રાખ્યું છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અહીંયાથી ખાસ કરીને આપણને પરિણામ આવતા દેખાયા. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ અહીંયા 24% જેટલું વધતું દેખાયું છે, 3769 કરોડ પર પહોંચ્યું છે. એપીઈ છે 34% જેટલા વધ્યા છે. રિટેલ એપીઈની અંદર 57%નો વધારો થયો છે, જે એક સારી બાબત કહી શકાય. અને વીએનબી માર્જિન અહીંયા આપણને 8% વીએનબી 8% વધતા જોવા મળ્યા છે અને વીએનબી માર્જિન આપણને અહીંયા ઘટાડો આવતો જોવા મળ્યો છે. જો 24.4%નું અનુમાન હતું, જે 24.04% પર આપણને આવતા જોવા મળ્યા છે. અને યર કમ્પેરિઝન કરીએ તો ગયા વર્ષે 30%ના વીએનબી માર્જિન હતા, જ્યાંથી એક મોટો ઘટાડો આપણને અહીંયા આવતો જોવા મળ્યો છે. બ્રોકરેજમાં જુઓ, મોર્ગન સ્ટેનલી આઈસીઆઈસીઆઈ પ્રૂ પર અહીંયા ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 610ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને જેફરીઝ બાયકોલના ટાર્ગેટ સાથે 750ના લક્ષ્યાંક અહીંયાથી આપી રહ્યા છે. બંનેનું કહેવું છે ખાસ કરીને કે અહીંયા યર ટુ ડેટની વાત કરી લઈએ તો સ્ટોકે અન્ય જે પોતાની કંપનીઓ છે સેગમેન્ટની, એના કરતાં અહીંયાથી સારું પ્રદર્શન આપ્યું છે. એટલે કદાચ અહીંયા થોડા ઘણા વીએનબી ડાઉનગ્રેડને કારણે અહીંયા થોડીક ચિંતા રહી શકે છે. આ ઉપરાંત તમને યુનાઇટેડ સ્પિરિટ્સના પરિણામ આવતા દેખાયા. જુઓ, એકંદરે સારા પરિણામ છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ થોડુંક નબળું રહેતું જોવા મળ્યું છે. પ્રોફિટ અહીંયાથી 1.7% જેટલો વધ્યો છે, રેવન્યુ 3.5% જેટલા વધ્યા છે, પરંતુ એબિટા 713 કરોડ પર જ આપણને સ્થિર રહેતા જોવા મળ્યા છે. એમાં કોઈ બહુ મોટો ફેરફાર નથી જોવા મળ્યો. અને માર્જિન 26.7%થી ઘટીને 25.8% પર રહેતા જોવા મળ્યા છે. હવે Q1માં વોલ્યુમ જે છે ખાલી 3.5% આપણને વધતા દેખાયા છે, પરંતુ પ્રેસ્ટીજ અને પ્રેસ્ટીજ એટલે અબોવ એટલે કે જે પ્રીમિયમ સેગમેન્ટનું વેચાણ છે ત્યાં આગળ એક સારો એવો વધતું દેખાયું છે 10%નો. અને પોપ્યુલર સેગમેન્ટનું વેચાણ અહીંયાથી 2.5% જેટલું જ વધ્યું છે. એટલા માટે ખાસ કરીને જે જલ્દી વેચાતી બ્રાન્ડો છે એની અંદર બહુ મોટો કોઈ ગ્રોથ જોવા નથી મળ્યો. એની એક અસર આપણને ખાસ કરીને એબિટા અને માર્જિન પર આવતી જોવા મળે છે. બીજી તરફ તમને ટોરેન્ટ ફાર્માના પરિણામો આવતા દેખાયા. ઓલમોસ્ટ સારા પરિણામો આપણને અહીંયાથી દેખાઈ રહ્યા છે, કારણ કે જો પ્રોફિટ અહીંયાથી 458 કરોડનું અનુમાન હતું, 457 કરોડ પર છે. આવક 2873 કરોડનું અનુમાન હતું, 2859 કરોડ પર છે, થોડી ઓછી છે. એબિટા અહીંયાથી આપણને 904 કરોડ પર રહેતા જોવા મળી રહ્યા છે, ઓલમોસ્ટ 900 કરોડનું અનુમાન હતું. અને માર્જિન 31.4%ના અનુમાન સામે 31.6% પર આવ્યા છે. એટલે જો ફાર્મા કંપનીઓના પરિણામમાં ખાસ કરીને અહીંયાથી શરૂઆત થઈ છે. સારા પરિણામો ટોરેન્ટ ફાર્મા અહીંયાથી રજૂ કર્યા છે, અપેક્ષા કરતાં થોડા સારા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીએ. જો કે જેફરીઝ અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે, 3540ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે Q1 રેવન્યુ અહીંયાથી આપણને ઇનલાઇન જોવા મળી હતી. અને ખાસ કરીને અહીંયાથી હજી આશા છે કે કંપની એક મજબૂત જે પોતાની દોડ છે એ ચાલુ રાખે અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ એક સારો ગ્રોથ જોવા મળી શકે, તો અહીંયાથી આપણને ફ્યુચરમાં વધારે તેજી આવતી જોવા મળી શકે છે. એવો મત અત્યારે જેફરીઝ અહીંયા આપી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ થાઇરોકેરના પરિણામ આવતા જોવા મળ્યા. ખૂબ સારા પરિણામ છે, 38% જેટલો નફો વધ્યો છે, 16% જેટલી આવક અહીંયાથી આપણને વધતી જોવા મળી છે. એબિટા અહીંયા એક 23%નો સારો એવો વધારો આપણને જોવા મળ્યો છે. માર્જિન લગભગ 27.2% પર જોવા મળે છે, જ્યાં પણ એક 25%થી વધીને આપણને 27% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે થાઇરોકેરના પરિણામ અહીંયાથી સુધરતા જોવા મળ્યા છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. આજે અહીંયા એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળશે. છેલ્લે મારા તરફથી ડીસીએમ શ્રીરામ સારા પરિણામો છે. પ્રોફિટ અહીંયા ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે, 56 કરોડની સામે 100 કરોડ પર છે. ઇન્કમની અંદર પણ થોડો ઘણો વધારો થયો છે. એબિટા અહીંયાથી ઓલમોસ્ટ આપણને ડબલ થતા જોવા મળ્યા છે, 166 કરોડથી વધીને લગભગ 247 કરોડ પર છે. અને એબિટા માર્જિન પણ 5.7%થી વધીને 8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે ડીસીએમ શ્રીરામના પરિણામ પણ આપણને સારા આવતા દેખાયા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આ બધા પરિણામો ખાસ કરીને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ટોરેન્ટ ફાર્મા આજના દિવસે ફોકસમાં રહેવાના છે. ફોકસમાં છે. હજુ અન્ય કાઉન્ટર્સ પણ છે કે જે આપણને સમાચાર અને સાથે પરિણામનું રિએક્શન બતાવે, એ જાણીશું આરતી પાસેથી, પરંતુ એ પહેલાં લઈએ એક બ્રેક. फोन पे गर्व से पेश करता है शेयर मार्केट। 31 जुलाई तक डीमैट अकाउंट खोलें और 31 दिसंबर तक पाएं जीरो ब्रोकरेज, एफएनओ एंड इंट्राडे इक्विटी डिलीवरी वेल्थ बास्केट पर और अकाउंट खोलने का जीरो फी। शेयर मार्केट डाउनलोड करें और निवेश शुरू करें। प्रतिभूति बाजार में निवेश बाजार जोखिमों के अधीन है। योजना संबंधी सभी दस्तावेजों को सावधानी से पढ़ें। યાર અજય, તારા પપ્પાને જો, આપણે પણ આ ઉંમરમાં આવા રહીશું? બિલકુલ રહીશું, જો પપ્પાની જેમ યોગ્ય પ્લાનિંગ કર્યું તો. એ કેવી રીતે? મારા પપ્પાએ ઇન્વેસ્ટ કર્યું એલઆઈસીના જીવન અક્ષયમાં, જે આપી રહ્યું છે ઇમિડિયેટ અને ગેરંટીડ એન્યુઇટી એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ પૂરી જિંદગી માટે. અરે વાહ,
પણ આપણને આમની ઉંમર જેટલી રાહ જોવી પડશે ને. બિલકુલ નહીં, અમે તો હમણાં જ ઇન્વેસ્ટ કર્યું છે LIC ના ન્યૂ જીવન શાંતિમાં, જે અમને આપશે ડિફર્ડ એન્યુટી, એટલે કે થોડા વર્ષો પછી રેગ્યુલર ઇન્કમ. આઈ સી. હા LIC LICના એન્યુટી પ્લાન્સ આપે છે 10 એન્યુટી ઓપ્શન્સ અને નિયમિત ઇન્કમ મેળવવા ફ્લેક્સિબિલિટી પણ. LIC પ્રત્યેક પળે આપની સાથે. સ્વાગત છે એકવાર ફરી શો પર અને મોર્નિંગ ટોપ સ્ટોક્સ આપણે જાણી રહ્યા છીએ નીરજ અને આરતી પાસેથી. આરતી, અન્ય કયા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણે એક રિએક્શન બતાવી શકે છે આજે? જે ઘણા બધા કાઉન્ટર નીરજે જણાવ્યા, પરિણામનું રિએક્શન જે બતાવશે તેમાં પરાગ મિલ્કનું કંઈક કાઉન્ટર પણ છે. પ્રોફિટની વાત કરી લઈએ, 27.6% આપણને વધારો જોવા મળતો દેખાયો છે અને 27.3 કરોડની આસપાસ જે છે તે આપણને પ્રોફિટ નફો પહોંચતો દેખાયો છે. બીજી બાજુ આવકની વાત કરીએ તો અહીંયા 1.1% વધારો જોવા મળતો દેખાયો છે. 757 કરોડની આસપાસ આવક પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 31.9% કંપનીના એબિટા વધ્યા છે, 55.8 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન જે 5.6% પર હતા ત્યાંથી સારા એવા સુધરી અને 7.9% પર આપણને રહેતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટથી સારા પરિણામ છે. ખાસ કરીને પરાગ મિલ્સનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. ન્યૂઝ બેઝ રિએક્શન જેમાં જોવા મળી શકે છે તેમાં શિલ્પા મેડિકેરનું કાઉન્ટર છે. અહીંયા જે GMP સર્ટિફિકેટ મળ્યું છે તેને કારણે સ્ટોક આજે ફોકસમાં રહેશે. કર્ણાટકમાં જે રાયચુર યુનિટ 2 છે તેને ખાસ કરીને આ GMP સર્ટિફિકેટ મળ્યું છે અને જે કોફેપ્રિસ મેક્સિકો દ્વારા જે GMP સર્ટિફિકેટ છે તે અહીંયાથી કંપનીને ઇસ્યુ કરવામાં આવ્યું છે. કેન્સર અને અન્ય દવાઓ માટે APIનું ઉત્પાદન જે છે તે આ યુનિટથી થાય છે. તો ખાસ ફોકસ આજે GMP સર્ટિફિકેટ મળ્યું છે એને કારણે શિલ્પા મેડિકલના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા કન્ઝ્યુમરનું રહેશે. અહીંયા એક રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને 27 જુલાઈએ બોર્ડ જે છે તે રાઇટ ઇસ્યુ જે છે એની માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે 27 જુલાઈની. એને કારણે ખાસ કરીને ફોકસમાં રહેશે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનું કાઉન્ટર. 818 રૂપિયા પ્રતિ શેર પર લગભગ 3000 કરોડના રાઇટ્સ ઇસ્યુને મંજૂરી જે આપવામાં આવી છે અને 5 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી રાઇટ્સ ઇસ્યુ જે છે તે આપણને આથી ખુલતો જોવા મળશે. બીજી બાજુ રેશિયોની વાત કરી લઈએ તો જે રાઇટ્સ રેશિયો છે તે 26/1 શેરનો આપણને રહેતો દેખાવ છે. તો ખાસ ફોકસ ટાટા કન્ઝ્યુમર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટીટાગઢ રેલનું રહેશે. કન્વર્ટ જે એક્સપોર્ટ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યું છે કંપની તરફથી. કંપનીએ ઇટાલીમાં પહેલું શિપમેન્ટ સાથે જે ટ્રેક્શન કન્વર્ટર છે તે એક્સપોર્ટ કર્યું છે. ટીટાગઢ રેલે ટીટાગઢ ફાયરમાં ખાસ કરીને SPA સાથે જે ટ્રેક્શન કન્વર્ટર છે તેનું એક્સપોર્ટ કર્યું છે અને 7.18 મિલિયન યુરોની ડીલ સાથે આ ઇટલીને આ ટ્રેક્શન જે છે તે એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ કંપનીને લક્ષ્ય પૂરો કરવા માટે દર મહિને લગભગ 8 કન્વર્ટર્સ એક્સપોર્ટ કરવાના રહેશે. તો ખાસ ફોકસ આજે ટીટાગઢ રેલ પર રહેશે. એક પોઝિટિવ રિએક્શન આપણને અહીંયા જોવા મળી શકે છે. ડોક્ટર રેડ્ડીઝની વાત કરી લઈએ તો અહીંયા કંપની જે છે તે લગભગ શેર વિભાજન પર વિચાર કરવા જઈ રહી છે. 27 જુલાઈએ બોર્ડ બેઠક યોજાવાની છે કંપનીની અને એમાં કંપની જે છે તે શેર વિભાજન પર વિચાર કરશે. તો ખાસ ફોકસ ડોક્ટર રેડ્ડીઝ પર પણ આજે રાખવાનું રહેશે. બીજી બાજુ જે બેઝિલ પ્રોજેક્ટ છે તેના પર પણ ખાસ નજર રહેશે કારણ કે અહીંયા કંપનીનો ઓર્ડર મળ્યો છે. પાવરગ્રીડ પાસેથી લગભગ 586.28 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે અને ગુડ્સ એન્ડ સર્વિસનો ઓર્ડર કંપનીને મળ્યો છે. એને કારણે બેઝિલ પ્રોજેક્ટનું કાઉન્ટર પણ આજે પોઝિટિવલી રિએક્શન બતાવી શકે છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. વેદાંતા ફરી એકવાર ફોકસમાં રહેશે કારણ કે ડિવિડન્ડ પર વિચાર કંપની કરતી જોવા મળશે. 26 જુલાઈએ બોર્ડ બેઠક થવાની છે અને FY25માં બીજા જે અંતરિમ ડિવિડન્ડ છે વચગાળાના ડિવિડન્ડની કંપની વિચાર કરશે. તો ખાસ કરીને વેદાંતાનું ફોકસ જે છે તે પણ આજે દિવસભર જોવા મળશે. સાઉથ ઇન્ડિયન બેંકની વાત કરી દઈએ નેક્સ્ટ કાઉન્ટર તો અહીંયા પણ કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે 30 જુલાઈએ. ખાસ કરીને બોર્ડ બેઠક થશે અને બેઠકમાં ખાસ કરીને ફંડ એકત્ર કરવા પર વિચાર કરવામાં આવશે. પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા અથવા તો QIP દ્વારા ફંડ એકત્ર કરવા પર કંપની બોર્ડ જે છે તે અહીંયાથી વિચાર કરતી જોવા મળશે. તો ખાસ ફોકસ સાઉથ ઇન્ડિયન બેંક પર પણ આજે રાખવાનું રહેશે. તો ચાની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી નીરજ જણાવ્યા.